લોકો એક થયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા છે નિશાંત રાવલ, તેમની સાથે વાત કરીશું। જે પ્રકારની આજે ટિપ્પણી છે કઈ રીતથી તેઓ જુએ છે અને આજે જ્યારે તમામ લોકો સાથે મળીને પ્રદર્શન કરી રહ્યા છે, શું કહેશો? આજે કાળો દિવસ કહેવાય અને ખૂબ જ દુઃખની વાત કહેવાય કે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જ્યારે દેશની સંસદમાં બાબા સાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કરે, 75 વર્ષ દેશની આઝાદીના, આ 75 વર્ષમાં કોઈ પણ રાજકીય પાર્ટીના કોઈ પણ નેતાની એટલી હિંમત કે તાકાત નથી કે દેશના સંસદમાં બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે। એવા બાબા સાહેબ આંબેડકર કે જેમને સંવિધાનની રચના કરી, એ બાબા સાહેબ આંબેડકર કે જેને એક ધર્મને બીજા ધર્મ સાથે જોડવાની વાત કરી, એ બાબા સાહેબ આંબેડકર જેને એક જાતિને બીજી જાતિ સાથે જોડવાની વાત કરી, પ્રાંતને પ્રાંત સાથે જોડવાની વાત કરી, દરેકને સમાન અધિકાર મળી રહે એની લડાઈ લડ્યા, દરેકને શિક્ષણ મળે ભારત દેશમાં એની લડાઈ લડ્યા। એ બાબા સાહેબ આંબેડકર ભારત દેશના એક એક નાગરિકના દિલમાં વસે છે અને ભારત દેશના 140 કરોડની આબાદીની જનતાનું અમિત શાહજીએ ગૃહમંત્રી ભારત દેશના જો સંસદમાં આવી રીતે જાહેર અપમાન કરતા હોય તો એમને દેશ જોડે માફી માંગવી જોઈએ, એમને પોતાની ગાદી છોડી દેવી જોઈએ। પ્રધાનમંત્રી મોદીજીએ અમિત શાહજીને એમની ગૃહ મંત્રાલયમાંથી બરતરફ કરી દેવા જોઈએ। હંગામી ધોરણે આ કોંગ્રેસની માંગ છે। માંગ છે કોંગ્રેસ